ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 વોર્ડની અંદર જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રજાજનોનો ખૂબ ઉત્સાહ છે, અમારા કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ છે। સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારી, ધારાસભ્યશ્રી બધા જ છેલ્લા 15 દિવસથી તનતોડ મહેનત કરી રહ્યા છે। સ્વર્ગીય યોગેશ કાકાને પણ વિધાનસભાની ચૂંટણીઓમાં લીડ પર લીડ વધુ લીડ મળતો આવ્યો છે। આ વખત પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાજનો 30 તારીખે જંગી મતદાન કરશે અને 3જી તારીખે સૌથી વધુ લીડથી આ સીટ જીતશે એવો અમને વિશ્વાસ છે। પ્રજાજનોનો, મતદારોનો અમને વિશ્વાસ છે કે જે લીડ યોગેશ કાકાને આપે તો એનાથી વધારે લીડ આ વખત આપવા જઈ રહ્યા છે પ્રજાજનો। આજે ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભામાં 4 વોર્ડની અંદર પદયાત્રાનું આયોજન કર્યું છે। આ માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે, વધુમાં વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલને વધુમાં વધુ મત આપી એમના જંગી બહુમતીથી જીતાડી એવું સૌને આપના માધ્યમનું નમ્ર અપીલ બી કરું। આજે રેલી યોજાઈ છે, પ્રદેશમાંથી આવ્યો છે, 2 મિનિટ મહામંત્રી તરીકે જવાબદારી છે। દરેક વોર્ડમાં શ્રી સતીશભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે તો 4 વોર્ડમાં આજે સવારે 10:30થી 1 સુધી એક રોડ શો પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો છે। ઉત્સાહ ઉપરથી આપ કહી શકો કે ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થવાનો છે। બાપુ, રેલી યોજાઈ છે, તમે રેલીમાં જોડાયા છો, શું કહેશો? આપ જોઈ રહ્યા છો, ખૂબ જબરદસ્ત મોટી રેલી છે, લોકોનો ઘણો જબરદસ્ત ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટીની જબરદસ્ત લીડથી ઉમેદવાર સતીશભાઈ પટેલ જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। ભવ્ય લીડથી જીતશે અને આ રેલીની અંદર આપ પબ્લિકનો ઉત્સાહ જોઈ રહ્યા છો। સ્વયંભૂ લોકો આ રેલીની અંદર જોડાણા છે અને ખૂબ જબરદસ્ત લોકોની અંદર ઉત્સાહ છે।